أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم صل على محمد وآل محمد. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. ભાઈઓ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તો આજે આપણો જે વિષય હતો તે હતો સૂરત અલ શમ્સ. ગયા અઠવાડિયે, એના પહેલાંના અઠવાડિયે જ્યારે આપણે મળ્યા હતા, સલવાત, ગયા અઠવાડિયે આપણે જ્યારે મળ્યા હતા, ગયા અઠવાડિયે નહીં પણ એની પહેલાંના અઠવાડિયે, ત્યારે આપણે સૂરે અલ શમ્સની 11મી અને 12મી આયતની ચર્ચા પૂરી કરી હતી. આજે 13મી, 14મી અને 15મી આયતની ચર્ચા મારે કરવાની હતી, પણ આજે મને ટાઈમ જે આપવામાં આવ્યો છે એમાં કરકસર કરવી પડશે. કરકસર સમજો છો નહીં, એટલે કે ઓછું કરવું પડશે. તો 13મી આયતનું ડિસ્કશન, 14મી આયતનું ડિસ્કશન અને 15મી આયતનું ડિસ્કશન આપણે નેક્સ્ટ વીક રાખશું ઇન્શાલ્લાહ. અને એના પછી આપણે સૂરત અલ શમ્સની ચર્ચા પૂરી કરશું. પણ મારી પાસે જે ટાઈમ છે એમાં મને એક બે વસ્તુઓ તમારી સમક્ષ રજૂ કરવી છે. અને ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એ વસ્તુને સરખી રીતે સમજીએ અને એના ઉપર આપણે જરાક ઊંડો વિચાર કરીએ. ભાઈઓ, આ જે ગેધરિંગ આપણી જે છે એ અત્યારે હવે 4 વર્ષ થયા એને આપણે સાથે મળીએ છીએ અલ્લાહના ફઝલો કરમથી અને અલ્લાહ સુબહાન વ તઆલાની તૌફીકાતથી. આ જે 4 વર્ષ પહેલાં આ શરૂ કેવી રીતના થયું એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા જાણવા માટે. કારણ કે ત્યાં તૌફીકાત અલ્લાહ સુબહાન વ તઆલાથી ત્યાંથી શરૂ થાય છે. આપણી કોમના 6 થી 7 માણસો સાથે ભેગા થઈને તેઓએ વિચાર કર્યો કે આપણે આપણા કોમમાં મોમિન ભાઈઓ અને બહેનોને મોકો આપીએ કે દર ગુરુવારના કબ્રસ્તાનમાં ભેગા થઈ અને મરહૂમોને આપણે યાદ કરીએ. તેઓની આ નિખાલસ્ત નિયત હતી કે આપણે બધાએ ભેગા થઈ અને આપણા મરહૂમોને યાદ કરીએ, કુરાનની તિલાવત કરીએ અને અલ્લાહ સુબહાન વ તઆલા પાસે આપણે દુઆ માગીએ કે આપણા બધા કોમના મરહૂમોને અલ્લાહ સુબહાન વ તઆલા એની રહેમતની નીચે રાખે, બરઝખમાં અને આખિરતમાં. પણ સાથે સાથે એ પણ એ લોકોને મોકો મળ્યો હતો કે એ લોકોના મરહૂમો માટે જે કાંઈ ચેરિટી એ લોકોના મરહૂમો માટે કરવી હોય તો એ ચેરિટીની પણ એ લોકોની પાસે અહીંયા મોકો હતો. 4 વર્ષ પછી આપણે જોઈએ છીએ કે આ ગેધરિંગ એ લોકોની નિખાલસ્ત નિયતથી અને આપણા બધાના સહકારથી આજે આ 4 વર્ષ સુધી આપણે ગેધરિંગ સમર, વિન્ટર, ઓટમ અને બીજું કયું છે સ્પ્રિંગ, એ ભૂલાઈ જવાય છે હવે. આ 4 સિઝનમાં વરસાદ હોય છે ત્યારે આપણે બંધ કરીએ છીએ અને સ્નો હોય છે ત્યારે બંધ કરીએ છીએ. કારણ કે અહીંયા આવવા માટે તમે જોવો છો કે 4-5 ભૂલાટા હોય, ઘણી વખતે ખાવા પડે છે અહીંયા પહોંચવા માટે. તો આપણે વિન્ટરમાં જ્યારે સ્નો હોય છે અને રેન હોય છે આપણે અને સમરમાં બંધ રાખીએ છીએ. પણ અધરવાઇઝ ખુલ્લું હોય છે ગુરુવારના દિવસે મોમિન ભાઈઓ અને બહેનો માટે અહીંયા આવવા માટે. તો અલ્લાહ સુબહાન વ તઆલા આ નિખાલસ્ત નિયત અને આપણા સહકારની આ દલીલ છે કે 4 વર્ષથી આ અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આ મોકો આપ્યો છે અને ઓપોર્ચ્યુનિટી આપી છે સર્વ કરવાની કોમને. અને દર વર્ષે અનવરભાઈ આપણા જે કમિટી અહીંયા નિંબાણી છે એ લોકોના ચેરમેન છે, તો દર વર્ષે અનવરભાઈ આભાર માને છે આપણા બધા વતી. રસૂલ ખુદાની હદીસ છે કે જે, અને એમાં આપણને ઘણી સમજણી મળે છે આ હદીસથી કે જે લોકો જે ઇન્સાન, જે માણસ લોકોનો આભાર ન માને એ અલ્લાહ સુબહાન વ તઆલાનો આભાર નથી માનતો. આમાં એક ઊંડી વાત
રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણને કરી ગયા. ભાઈઓ, આભાર માનવું એટલે કે ભેટ આપવું, કોઈને ગિફ્ટ આપવી, એકનોલેજ કરવું, એ એક ઇસ્લામનું અને કુરાન અને અખલાકની એક ઉત્તમ જગા છે આપણા દિનમાં. અને જો એ જગામાંથી આપણે આભાર માનવાનું આપણે કાઢી નાખીએ આપણી ફેમિલીમાંથી, આપણી કોમમાંથી કે આપણા સોસાયટીમાંથી, તો સહકાર જે આપણે કહીએ છીએ, કોઓપરેશન અને કોલાબોરેશન, કે જેનાથી આપણે આપણી કોમને આગળ કરીએ છીએ, આપણી યુનિટીને આપણે આગળ કરીએ છીએ, એ નબળું પડતું જાય છે. જ્યારે આપણે આભાર આપતા ભૂલી જઈએ છીએ ત્યારે આપણે સહકારને, કોઓપરેશનને, કોલાબોરેશનને આપણે ઓછું કરી નાખીએ છીએ. વાત એમ છે ભાઈઓ કે સહકાર, જેમ કે કોલાબોરેશન અને કોઓપરેશનનું થિંકિંગ શું છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણા માટે જાણવા માટે જરૂર છે. સહકારની થિંકિંગ આ છે મારા ભાઈઓ, અને આના ઉપર આપણને ધ્યાન રાખવું પડે કે જ્યારે હું દુઃખમાં હોઉં અને મારા દુઃખના લીધે કોઈ સુખી હોય તો એની ચિંતા આપણને ન કરવી જોઈએ. શા માટે? કારણ કે જો એવી ચિંતા કરવા જાશું કે ભાઈ હું દુઃખી છું ને આ સુખી છે, તો એમાં કમ્પેરિઝન શરૂ થશે અને જેલસીનો મોકો આવશે. અને જ્યારે કોમમાં જેલસીનો મોકો આવે છે ત્યારે કોમ બરબાદ થઈ જાય છે. તો જ્યારે આપણે દુઃખમાં હોય અને આપણા દુઃખથી કોઈ સુખી હોય તો આપણી ચિંતા ન કરવી જોઈએ. પણ જ્યારે આપણે સુખી હોય અને આપણા સુખમાં કોઈને દુઃખ થતું હોય તો આપણને જરૂર ચિંતા કરવી જોઈએ. કારણ શું છે કે મારા સહકારથી હું એના દુઃખને હટાવી શકું છું. અને જ્યારે હું એના દુઃખને હટાવું છું તો કોમમાં એક પ્રગતિ લઈ આવું છું, ઇન્સાનિયતને વધારું છું અને કોમ આગળ વધે છે. શા માટે? મારા અને આપણા બધાના સહકારથી, કોઓપરેશનથી અને કોલાબોરેશનથી. આ જે શબ્દો હું તમને કહી ગયો એના ઉપર આપણે લાંબો વિચાર કરશું તો આપણને ખબર પડશે કે જ્યારે આપણી કોમ સહકારથી કામ કરતી હોય છે, કોઓપરેશનથી કામ કરતી હોય છે, કોલાબોરેશનથી કામ કરતી હોય છે તો ઘણી આગળ આવી શકે છે. આપણા ઇતિહાસમાં આપણે જ્યારે નજર ફેરવશું ત્યારે આપણને આ વસ્તુ જરૂર દેખાશે. સહકાર આપણા પૂર્વજોનો મતલબ આપણા બાપ દાદાઓ જ્યારે ઈસ્ટ આફ્રિકામાં એ લોકોએ સેટલમેન્ટ કર્યું ત્યારે એ લોકોની પાસે પૈસો ન હતો. એક જ વસ્તુ હતી અને તે હતી સહકાર, કોઓપરેશન, કોલાબોરેશન. એ કોઓપરેશનથી એ લોકો આગળ વધ્યા છે અને એ બાપ દાદાઓની એક ફિલોસોફી હતી. મારે આજે તમારી સાથે શેર કરવું છે કે આપણા બાપ દાદાઓ જે ઈસ્ટ આફ્રિકામાં સેટલ થયા હતા એ લોકોની ફિલોસોફી કઈ હતી. એ લોકોની ફિલોસોફી આ હતી કે મારા સુખમાં હું કોઈનો ભાગીદાર બનું. મતલબ કે મારી પાસે જો આજે દુકાન હોય અને એમાં અમુક માલ હોય તો હું અમુક માલ એને શેર કરીશ ને કહીશ કે તું ઓલી બાજુ દુકાન ખોલ કે મારા સુખમાં તું પણ ભાગીદાર બન. એવી રીતે તો આપણે દુકાવાલા બન્યા ત્યાં અને ઇન્ટિરિયરમાં જઈને આપણે દુકાનો ખોલ્યા કે આજે આફ્રિકા ફેડરેશન પાસે જે એસેટ બન્યું છે એ આજે આને દારેસલામમાં ખુશુસન આજે કોઈની પાસે નથી. કારણ કે પાયો જે બન્યો હતો એ સહકારનો પાયો હતો. 5 ઘર બનાવું તો એક ઘર હું મારી કોમને આપીશ એના ગરીબો માટે. આ હતા આપણા બાપ દાદાની થિંકિંગ. એટલું જ નહીં, એ લોકોની થિંકિંગ હજુ આગળ વધતી હતી. એ લોકોની થિંકિંગ આ હતી કે એના દુઃખમાં હું ભાગીદાર બનીશ. ઇન અધર વર્ડ્સ કે મારો કોઈ કોમનો ભાઈ અથવા બેન દુઃખમાં હોય તો હું એના દુઃખનો ભાગીદાર બનીશ, કે હું એને ઊંચો કરીશ કે જેથી કરીને કોમમાં ગરીબી હટતી જાય. આ હતી આપણી થિંકિંગ. એ થિંકિંગ જો આપણે નહીં સુધારશું
કે કન્ટિન્યુ રાખશું તો આ કોમ જે આપણી કોમ છે કે જેનું બુનિયાદી વસ્તુ સહકાર છે. કારણ કે જ્યારે આપણે ખોજા કોમમાંથી બહાર નીકળ્યા, ખોજા કોમ એક મોટી પાવરફુલ કોમ હતી જે વધારે પડતું ઇસ્માઇલીઓ હતા. ત્યાંથી આપણે જ્યારે બહાર નીકળ્યા ત્યારે આપણી પાસે પૈસો નહોતો, આપણી પાસે આપણું ઈમાન હતું ને આપણું મઝહબ હતું. ખોજા શિયા ઇતના અશરી. અને એક વસ્તુ હતી કે આપણે નાની સરખી કોમ, એક વસ્તુ આપણે જાળવી રાખશું, સહકાર. તો આજે આપણે 160 વર્ષ સુધી આપણી પાસે નથી આર્મી, નથી ઓઇલના શું કહેવાય કુવાઓ, નથી આપણી પાસે લેન્ડ, નથી આપણી પાસે દેશ, આપણી પાસે મઝહબ છે ને આપણો ઇમામવાળો છે અને આપણી મસ્જિદ છે. એના લીધે આપણે આજે 160 વર્ષ ત્યાં ટકી રહ્યા છીએ. આ સમજવા વાળી વાત છે, સમજવા વાળી વાત છે. તો આ સહકાર એટલે શું? સહકાર એટલે બહુ સાદી લેંગ્વેજમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે આપણને કાબિલિયાતો આપી છે, આપણને જે શક્તિ આપી છે, એ શક્તિથી પહેલો સજદો આપણને કરવો જોઈએ એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો છે. એના પછી એનો આભાર માનીને, એનો શુકર માનીને પછી આપણે ઇન્સાનોને આભાર માનીએ, એકનોલેજ કરીએ. એવી જ રીતે આપણે આપણી કોમને અને ઇન્સાનિયતને આગળ કરીશું. આ એક વસ્તુ મારે તમને કેવી હતી, પ્લીઝ આના ઉપર વિચાર કરજો. બીજી વસ્તુ અને છેલ્લી વસ્તુ, જે અનવરભાઈ તમારો ટાઈમ બહુ લઈશ નહીં, આ બીજી વસ્તુ જે આપણને જોવાની છે તે આ છે. અને આઈ સમટાઈમ્સ ફાઇન્ડ ઇટ સો અમેઝિંગ. હું મારા પોતાની વાત કરું છું, તમારી વાત નથી કરતો, કે ઘણી વખતે આપણી સામે એક ઉમદા વસ્તુ પડી હોય, આપણને કદર નથી ઉમદા વસ્તુ. આપણે વેપારી કોમ છે કે નથી? બોલો હા કે ના. સુવાનો ટાઈમ નથી અત્યારે, સાંભળવાનો ટાઈમ છે. હે કોમ છે, આપણે વેપારી કોમ છે કે નથી? હા પાડો. હા છે ને. તો મને તમને વેપારીનો એક્ઝામ્પલ આપવું છે કે શા માટે આપણે આ ઉમદા વસ્તુ આપણી સામે છે અને આપણે જોતા પણ નથી અને જોઈ શકતા પણ નથી, ખ્યાલ નથી કરતા ઘણી વખતે, બીકોઝ વી ડોન્ટ થિંક અબાઉટ ઇટ. જો જ્યારે આપણે વેપારી કોમ હોય તો આપણી થિંકિંગ આવી રીતે છે કે આપણે જ્યારે બજારમાં જઈએ અને આપણને કોઈ વસ્તુ ખરીદવી હોય તો આપણી પાસે 3 વસ્તુઓ, વેપારી થિંકિંગની વાત કરું છું, 3 વસ્તુઓથી આપણી થિંકિંગ કરીએ છીએ. આ વસ્તુ ખરીદવી હોય તો આપણે જોઈએ છે આ સસ્તી છે, એક આ સારી છે, 2 આ ટકાઉ છે, 3 આ આપણી થિંકિંગ છે વેપારીની. બજારમાં જશું એટલે આપણે જોશું હા આ વસ્તુ સારી છે પણ સસ્તી નથી, એટલે આપણે માંડી વાળશું. બરાબર છે કે નહીં? કરેક્ટ કરજો મને. અને જો સસ્તી વસ્તુ હોય અને સારી વસ્તુ ન હોય તો માંડી વાળશું. બરાબર કે નહીં? અને જો વસ્તુ સસ્તી હોય અને સારી હોય પણ ટકાઉ ન હોય, માંડી વાળશું. એટલે તો આપણે વેપારી કોમ બન્યા છે. એક ગુલાબનું ફૂલ હોય, એટલું સુંદર ફૂલ હોય, સુંદર ફૂલ એટલે કે બ્યુટીફુલ, એનો નકશો હોય, એ નકશાની સુગંધ એટલી સરસ હોય. અને આપણે એ પણ વિચાર આવે કે આજે હું મારી વાઈફના લીધે માટે, મારી વાઈફના માટે, બધા સાંભળો, મારી વાઈફના માટે હું આ ફૂલ, ગુલાબનું ફૂલ લઈ જઈશ. પણ આપણી વેપારી કોમ એ જોશે કે આ સસ્તું છે, સારું છે કે ટકાઉ છે. એ ગુલાબનું ફૂલ એ લેશે નહીં, કારણ કે કહેશે આ સારું છે, સુગંધ બહુ સારી આવતી હતી. સસ્તું છે પણ એ કે આ 2 દિવસમાં ખીલાઈ જશે, સાવ ટકાઉ નથી, એટલે ડિપ્રાઈવ કરશે આપણી ભાઈઓ અને બહેનો ત્યાં બેઠી છે ને. આ આપણી થિંકિંગ છે. ભાઈઓ, કુરાન શરીફ સસ્તું છે, સારું છે, ટકાઉ છે અને કયામત સુધી આપણને હિદાયત આપે છે. અને યેટ આપણે કુરાનને જ્યાં રાખવું જોઈએ ત્યાં આપણે રાખીએ. આ વેપારી કોમની હાલત છે. આ ગેધરિંગમાં અલ્હમ્દુલિલ્લાહ આ 4 વર્ષમાં આપણે અલ્હમ્દુલિલ્લાહ 15 સૂરાઓ
બધાના સાથથી આપણે 15 સૂરાની ચર્ચા આ ગેધરિંગમાં આપણે કર્યા છે. આપણે અલ્લાહ સુબહાન વ તઆલા પાસે દુઆ માંગીએ કે આ નાની સરખી મહેફિલ ને મજલિસને અલ્લાહ સુબહાન વ તઆલા કબૂલ કરે અને આપણી જે મહેનત છે બધાની, એક જણાની નથી, આપણા બધાની મહેનત છે એ બધાની મહેનત અલ્લાહ સુબહાન વ તઆલા કબૂલ કરે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.